ભાવનગરના ગારિયાધારમાં ખોડિયારનગર વિસ્તારમાં લાખોના ખર્ચે નવનિર્મિત આરસીસી રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ વિસ્તાર બનતા ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના ગંભીર આક્ષેપો લાગ્યા છે. વર્ષો જૂની કાદવ કિચડની સમસ્યાના ઉકેલ માટે બનાવાયેલા રોડમાં કામ પૂર્ણ થતાની સાથે જ મોટી તિરાડો પડી અને સપાટી ઉખડવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે જનતાના પૈસાનો વેડફાટ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર તંત્ર સામે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ખોડિયારનગરની માલિક રોડના કામ છેલ્લા 8 થી 10 મહિના ચાલે છે. ફિયાસ્કા મુજબ હાલે છે. અવારનવાર ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબને રજૂઆત કરી કે ત્યાં કોઈ જવાબદાર માણસ મૂકો, જે સિમેન્ટ જોવે, મેટલ જોવે, રેતી જોવે. કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. ફરિયાદ કરવી તો અવારનવાર મહિનો, દોઢ મહિનો કામ બંધ રાખે છે. ચોમાસામાં પબ્લિક હેરાન થાય એવું એને કાર્ય કરવું. આજે રોડ અમે તપાસ કર્યો તો રોડ હજી પૂરો છાપેલા તૂટવાનું શરૂ થઈ ગયું. પગ મારો ચા તૂટી જાય છે. અમે આ ખોડિયારનગર વિસ્તારના રહેવાસી છીએ. અહીંયા આ 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે અને જેમ અમે એને કહીએ છીએ કે ભાઈ આવી રીતે ન થવું જોઈએ ને આવી રીતે ન થવું જોઈએ તો કામ બંધ કરીને વયા જાય છે, બરાબર. અને ગારાવાળી રેતી 5-5 કિલોના અંદર ગારાના આવા ગળા નીકળે છે. અમે આમાં હાથે કાઢેલા છે ને પડ્યા છે, એવો માલ છે અને એવી રીતે કામ કરે છે.